બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે। ગામડાઓમાં રેખાબેનને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે। રેખાબેનની પ્રચાર યાત્રા જ્યારે વાવ તાલુકાના માડકા ગામમાં પહોંચી તો ગ્રામજનોએ અનોખો આવકાર આપ્યો। ભૂદેવોએ સંસ્કૃતમાં મંત્રોચ્ચાર કરીને રેખાબેનને આશીર્વાદ આપ્યા। આ દરમિયાન મંત્રોચ્ચારથી વાતાવરણ ધાર્મિક અને ઉર્જામય બની ગયું હતું। રાજકોટમાં ક્ષત્રિય કાઠી સમાજના આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ કરી રૂપાલાના નિવેદન સામે વિરોધ યથાવત હોવાનું એલાન કર્યું। ગઈકાલે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખે સમાધાનની જાહેરાત કરી હતી, જેની સામે સૌરાષ્ટ્રના કાઠી ક્ષત્રિયોએ વિપરીત નિવેદન આપ્યું। રાજકોટમાં સાવરકુંડલા સ્ટેટના પ્રતાપભાઈ કુમાર, અડતાળા સ્ટેટના જીતેન્દ્રવાળા, સનાળા સ્ટેટના વિરેન્દ્રવાળા, સૂર્યપ્રતાપગઢ સ્ટેટ પ્રકાશવાળા સહિત સૌરાષ્ટ્રના કાઠી ક્ષત્રિય આગેવાનોની બેઠક મળી, જેમાં શુક્રવારે કમલમમાંથી કરાયેલી જાહેરાતને અર્ધસત્ય ગણાવવામાં આવી છે। પ્રતાપ કુમારે કહ્યું કે સમાજના કેટલાક આગેવાનોએ જે જાહેરાત કરી તે અર્ધસત્ય છે। કેટલાક ગણ્યા ગાંઠિયા લોકો સમાજનો નિર્ણય ન લઈ શકે, સાથે જ દબાણમાં આવીને જાહેરાત કરી હોવાનો દાવો કર્યો। સમાજના આગેવાનો સાથે કોઈ મતભેદ ન હોવાની પણ વાત સ્પષ્ટ કરી તો ભરતવાળાએ પણ જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ન કરાય ત્યાં સુધી વિરોધ યથાવત હોવાનું નિવેદન આપ્યું। એ અમારા આગેવાનો છે, એ અમારા માનનીય બધા વડીલો છે, એનો પણ વિરોધ નથી। અમારામાં એમાં ને બેમાં ફૂટપાટ પાડવાનો કોઈ આશય નથી। માત્ર આશય છે કે જે કહેવામાં આવ્યું એને અર્ધ સત્ય કહેવાય, પૂરું સત્ય નથી। જાહેર મોટા બિઝનેસમાં પડ્યા હોય, એના કારણો હોય, કોઈ અંગત કારણો હોય, પ્રેશરાઇઝ કરવામાં આવતા હોય। મુદ્દો એ છે કે મીટિંગ ક્યાં બોલાવવામાં આવી હતી, પ્રેસ મીટ ક્યાં બોલાવવામાં આવી હતી? કમલમમાં ભાજપના કાર્યાલય। આ મીટિંગ ક્યાં બોલાવવામાં આવી છે એનું મહત્વ છે। મુદ્દો વ્યક્તિગત છે, મુદ્દો પક્ષ સાથે નથી, મુદ્દો રાષ્ટ્રીય નીતિ સાથે નથી, મુદ્દો નરેન્દ્ર મોદી સાથે નથી। પણ ક્યાં સુધી સમગ્ર સમાજે ક્યાંય સમર્થન આપેલ નથી અને આ જે સમર્થન છે એક પર્સનલ વ્યક્તિગત રીતે અને ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું છે અને જે ગ્રુપના જે કાર્યકર્તાઓ છે એ ક્યાંક ને ક્યાંક ભાજપને રિલેટેડ અથવા તો ભાજપમાંથી આવે છે, એટલે એમને આ ફરજ પડી હોય સમર્થન આપવાની। આનાથી મોટું બીજી કોઈ વાત નથી। આમાંથી એક જ વસ્તુ છે કે અહીંયાથી રૂપાલાની જે ટિકિટ છે એ કેન્સલ કરવામાં આવે, એમની ઉમેદવારી રદ કરી અને કોઈ પણને બેસાડવામાં આવે તો અમે ભાજપની સાથે છીએ। જો 16 તારીખે આ ઉમેદવારી કેન્સલ ન થઈ તો અમે એના આગળના સ્ટેપ માટે પણ તૈયાર છીએ, ભાજપને મૂકવા પણ તૈયાર છીએ। ગીર ગઢડામાં ટ્રેન અને ખાનગી બસ વચ્ચે ગંભીર અકસ્માત થયો છે। ટ્રેન પસાર થવાના સમયે બસ નીકળતા અકસ્માત સર્જાયો છે। રેલવે ક્રોસિંગમાં ફાટક ન હોવાને કારણે અકસ્માત સર્જાયાની જાણકારી મળી રહી છે। દેલવાડાથી જૂનાગઢ ટ્રેનની અડફેટે ખાનગી બસનો કચ્ચરઘાણ થયો। બસમાં સવાર 3 વ્યક્તિઓને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા। સદનસીબે બસમાં વધુ મુસાફર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। સોમનાથ જિલ્લાના ગીરગઢડા નજીક આવેલું જે પીસવી ગામ છે ને ત્યાં આગળ ટ્રેન અને ખાનગી બસ છે તેમનો અકસ્માત સર્જાયો છે। મારી પાછળ આપને દ્રશ્ય બતાવીશ કે આ દ્રશ્યો પરથી ખ્યાલ આવી શકે છે કે જે રીતે આ જે ખાનગી બસ છે તે અહીંથી પસાર થઈ રહી હતી ને એ જ સમયે એક પ્રકારે કહી શકાય કે જે દેલવાડા જૂનાગઢની રૂટની જે ટ્રેન છે તે અહીંથી પસાર થઈ રહી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ જે રેલવે ફાટક છે તેમની જગ્યાએ ક્રોસિંગમાં જે ફાટકનો અભાવ હોવો જોઈએ, ક્રોસિંગ સમયે જે ટ્રેન ક્રોસિંગ થતી હોય છે તે સમયે ફાટક હોવો જોઈએ, તે ફાટક ન હોવાને કારણે આ જે અકસ્માત છે તે સર્જાયો છે। ખાસ કરીને અહીંના જે લોકો છે તેઓનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી લોકો માંગ કરી રહ્યા હતા, કારણ કે આ જે રસ્તો છે તે સતત વાહનોથી અહીં સ્પર્શક રહેતો હોય છે। અહીંથી ગીરગઢડા તેમજ જામવાળા અને ઘાટવડ સુધીના લોકો છે તે અહીંથી પસાર થતા હોય છે અને ત્યારે અહીંના લોકો માંગ કરી રહ્યા હતા કે આ રેલવે ક્રોસિંગની ત્યાં ફાટક મૂકવામાં આવે, પરંતુ આ ફાટક ન મૂકવાને કારણે આજે આ અકસ્માત સર્જાયો છે। જોકે સદભાગ્યે આ ઘટનાની અંદર કોઈ મોટી જાનહાનિ નથી થઈ, પરંતુ જે બસની અંદર 3 લોકો સવાર હતા તે 3 પૈકી એક વ્યક્તિ છે તેમને ગંભીર ઈજા પહોંચી છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। દ્વારકાના ભાણવડમાં વિદ્યાર્થીનો ગળે ફાંસો ખાઈ આપઘાત હોવાની જાણકારી। શિવકૃપા હોસ્ટેલમાં રહી ધોરણ 9માં અભ્યાસ કરતી સગીરાએ હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। વિદ્યાર્થીના આપઘાત બાદ શાળાના ટ્રસ્ટી ભૂગર્ભમાં ઉતરી ગયાની ચર્ચાએ જોર પકડ્યું છે। બાળકીના મૃતદેહને પોલીસની જાણ બહાર હોસ્પિટલ ખસેડી દેવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। ભાણવડ પોલીસે આપઘાત અંગે તપાસ શરૂ કરી છે।
નકલીની ભરમાર વચ્ચે વધુ એક નકલી ડોક્ટર ઝડપાયા છે અને ત્યારબાદ વધુ એક નકલી ડોક્ટર ઝડપાતા કુલ સંખ્યા 2 ની થઈ ગઈ છે. સુરતના પાંડેસરામાં એસઓજીએ 2 નકલી ડોક્ટરને ઝડપી પાડ્યા. શહેરના ગોપાલક રોડ અને વડોદ ગામ નજીકથી હિમાંશુ શેખર પાડા, સદામ શકુર બનખાનને એસઓજીએ ઝડપી પાડ્યા છે. આ બંને નકલી તબીબો જગન્નાથ ક્લિનિક અને નીર ક્લિનિકમાં પ્રેક્ટિસ કરતા હતા. પોલીસે 39,000ના મુદ્દામાલ સાથે બંને આરોપીની ધરપકડ કરી છે. આ તરફ વડોદરામાં બુલેટ ચાલકો પર પોલીસે તવાઈ બોલાવી છે. સાયલેન્સર મોડિફાઈ કરી રસ્તા પર ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા ચાલકો સામે પોલીસે ઝુંબેશ હાથ ધરી છે. ટ્રાફિક પોલીસે મોટી માત્રામાં બુલેટ બાઇક જપ્ત કર્યા છે. પોલીસે બુલેટ ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલના હલોલ નગરપાલિકાની બેદરકારીથી લોકો પરેશાન થયા છે. ભૂગર્ભ ગટર યોજનાનું કામ માથાનો દુખાવો બન્યું છે. ભૂગર્ભ ગટર યોજનાના ખોદેલા ખાડામાં વધુ 2 ટ્રક ફસાઈ હતી. બસ સ્ટેશન સામે આવેલ મંગળવારી વિસ્તારમાં ટ્રકો ફસાઈ હતી. ટ્રકોને ક્રેન મારફતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાહન ચાલકો અને નગરજનોએ કોન્ટ્રાક્ટર સામે રોષ વ્યક્ત કર્યો હતો. ભરમાર વચ્ચે વધુ 2 નકલી ડોક્ટર પકડાયા. સુરતના પાંડેસરામાં એસઓજીએ 2 નકલી ડોક્ટરોને પકડી પાડ્યા. શહેરના ગોપાલક રોડ અને વડોદ ગામ નજીકથી હિમાંશુ શેખર પાડા અને સદામ શકુર બનખાનને એસઓજીએ ઝડપી પાડ્યા. આ બંને નકલી તબીબો જગન્નાથ ક્લિનિક અને નીર ક્લિનિકમાં પ્રેક્ટિસ કરતા હતા. પોલીસે 39,000ના મુદ્દામાલ સાથે બંને આરોપીની ધરપકડ કરી છે. તો 39,000થી વધુનો મુદ્દામાલ પણ અહીંથી પકડાયો છે. નકલીની ભરમાર વચ્ચે હવે નકલી તબીબો પણ સામે આવી રહ્યા છે. પોલીસે આ બંને નકલી તબીબોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે. પાંડેસરા વિસ્તારમાં આ નકલી ડોક્ટર પ્રેક્ટિસ કરતા હતા. ગોપાલક રોડ અને વડોદ ગામ નજીકથી આ બંનેની ધરપકડ કરાઈ છે. અને હવે અંતમાં નજર ટોપ 3 હેડલાઇન્સ પર. ભારતના 7 ગેમર સાથે પીએમ મોદીએ કરી ચર્ચા. ભુજના તીર્થ મહેતા પણ સામેલ. પડકારો અને કયા સુધારા કરી શકાય તેના પર ચર્ચા થઈ. સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે રહેશે અકળામણ ભરી સ્થિતિ. તો કેટલાક વિસ્તારોમાં વરસાદ. તો એપ્રિલના અંતમાં ગરમીનું જોર વધે તેવી આગાહી. ગુજરાતની 26 બેઠકો પર ફોર્મ ભરવાનો આજે બીજો દિવસ. પહેલા દિવસે અનેક નેતાઓએ ઉપાડ્યા ફોર્મ. અમદાવાદમાં 85 ટીમોનું ચેકિંગ. કચ્છ, દીવ, દમણ, દાદરાનગર મારે જાહેર કરાઈ છે આગાહી. 14 થી 16 એપ્રિલ સુધી ફૂંકાઈ શકે છે તેજ પવન. 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદ થશે. ગુજરાતમાં 2 દિવસ રહેશે વરસાદી માહોલ. આજે ગુજરાતના 11 જિલ્લામાં થઈ શકે વરસાદ. વલસાડ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, આણંદ, નવસારીમાં વરસાદની આગાહી. સુરત, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દાદરાનગર હવેલીમાં પણ થઈ શકે વરસાદ. લુણાવાડામાં ટીટોડીએ મૂકેલા ઈંડાને લઈ અંબાલાલ પટેલે આ વર્ષે સારા ચોમાસાની કરી આગાહી. કહ્યું, હાલ જે ઈંડા મૂક્યા છે તે બચ્ચા મોટા થઈને ઉડી જાય ત્યારબાદ વરસાદ આવવાની માન્યતા. તાપીમાં ઉકાઈ ડેમમાંથી 800 ક્યુસેક પાણી છોડાયું. ઉનાળામાં પાણીની માંગ 150 MLDથી વધીને 1520 MLD થઈ. પાણી અતિશય દુર્ગંધ મારતું હોવાથી પાણી છોડાયું. પાણીની નવી આવક થતાં લેવલ 540 મીટરે પહોંચ્યું. એકતાનગરમાં જંગલ સફારીમાં પ્રાણીઓ માટે એસી મુકાયા. કાળઝાળ ગરમીથી પ્રાણીઓને મળશે રક્ષણ તે માટે 20 જેટલા એસી અને 50 કુલર લગાવાયા. અંગ દઝાડતી ગરમીમાં વિદેશી પ્રાણીઓની ખાસ દેખરેખ રખાશે. મોરબીમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો. નહેરુ ગેટ વિસ્તારમાં ફૂડ વિભાગે દરોડા પાડીને 50 કિલો ઘીનો જથ્થો કર્યો જપ્ત. 300 રૂપિયા પ્રતિ કિલોએ વેચાતા હતા અખાદ્ય ઘી. ફરિયાદના પગલે ફૂડ વિભાગની કાર્યવાહી. જેતપુરમાં સારણના પુલ પર 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો. જેસીબી બંધ પડી જતા પુલ પર વાહનોની લાંબી લાઈનો લાગી. ટ્રાફિક જામ થતા જેતપુર ધારાસભ્ય પણ અટવાયા હતા. જેતપુર સિટી પોલીસની જહેમત બાદ વાહન વ્યવહાર પૂર્વવત કરાયો. રાજકોટના શાપર વેરાવળમાં ભેદી ધડાકા થયા હોવાનો સ્થાનિકોનો દાવો. દિવસમાં 3 વખત ગ્રામ્ય વિસ્તારમાં ભેદી ધડાકા થયા હોવાનો દાવો. ભેદી ધડાકાનો અવાજ સાંભળીને લોકો ઘર બહાર દોડી આવ્યા. પંચમહાલમાં ખેતી સાથે મવડાના ફળ ફૂલ વેચીને ગુજરાત લાવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. બદલાતા વાતાવરણની અસરના કારણે મવડાના ફૂલની આવક ઘટી. માર્ચ અને એપ્રિલમાં ખેડૂતો ઉજાગરા કરી મવડાના ફૂલ એકઠા કરે છે.
ફૂલ એકઠા થયા બાદ ખેડૂતો તેની સુકવણી કરીને તેનું વેચાણ કરે છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે ફક્ત 25% મગડાના ફૂલની આવક થઈ છે. ફૂલની ઓછી આવકના કારણે ખેડૂતોને બેવડું નુકસાન વેઠવાનો વારો આવ્યો. સુરેન્દ્રનગરમાં ઉનાળુ પાકનું મબલક ઉત્પાદન થતા ખેડૂતોમાં ખુશી છવાઈ. સારું ઉત્પાદન થતા ખેડૂતોને સારા ભાવ મળવાની આશા બંધાઈ. આ વર્ષે 31,000 હેક્ટરમાં જમીનમાં ઉનાળુ વાવેતર કરાયું. તલ, ઘાસચારો, શાકભાજી, બાજરી, મગફળી અને ડાંગર સહિતના પાકનું વાવેતર થયું. ચરોતરમાં વણાકબોરી ડેમમાં હજી 119 ફૂટની જળસપાટી જોવા મળી. ડેમના 6 દરવાજા રિપેર કરવાની કામગીરીના લીધે 2 મહિના સુધી ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં મળે. વણાકબોરી ડેમમાં પાણીનો જથ્થો જળવાઈ રહેતા નહીં રહે પીવાના પાણીની વ્યવસ્થા. પાટણમાં પાલિકાના વેરા વધારા મામલે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. પાલિકાએ પાણી, સફાઈ, ભૂગર્ભ, ગટર સહિતનો વેરો ડબલ કરી દેતા રોષ. વધારો પાછો ખેંચવાની માંગ સાથે ઉગ્ર વિરોધ કરતા કોંગ્રેસ કાર્યકરોની પોલીસે કરી અટકાયત. ભાવનગરના નારી ગામમાં પાણીનો પોકાર. 20 દિવસથી પાણી ન મળતા સ્થાનિકોની હાલત કફોડી બની. ગંદુ પાણી મળતું હોવાની સ્થાનિકોની ફરિયાદ. બળબડતા તાપમાં પાણી માટે દૂર દૂર સુધી રઝળપાટ કરવા મહિલાઓ મજબૂર. લોકસભાની ચૂંટણીને લઈને સરકારી કચેરીઓમાં અરજદારોને ધર્મના ધક્કા. તમામ અધિકારીઓ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત રહેતા અરજદારો અટવાયા. આ તરફ અધિકારીઓ જણાવ્યું કે ચૂંટણીની સાથે અરજદારોની એમરજન્સીને લઈને પણ કરાઈ છે કામગીરી.